ભારતના પશ્ચિમ કિનારે ગુજરાતના વેરાવળમાં આવેલું સોમનાથ મંદિર ધર્મ, સંસ્કૃતિ અને ઇતિહાસનો એક અવિભાજ્ય ભાગ છે. ભગવાન શિવના પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે જાણીતું આ મંદિર, જેને યાદવ પાટણ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનો ઇતિહાસ અત્યંત સમૃદ્ધ અને રસપ્રદ છે. પૌરાણિક કથા અનુસાર પ્રથમ સોમનાથ મંદિરનું નિર્માણ કોઈ માનવ દ્વારા નહીં, પરંતુ ભગવાન સોમ દ્વારા કરવામાં આવ્યું હતું, જે તેની દૈવી ઉત્પત્તિ દર્શાવે છે. ઐતિહાસિક દ્રષ્ટિએ આ મંદિરનો અનેક વખત નાશ થયો છે અને તેનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું છે. 1951માં તેનું અંતિમ નિર્માણ થયું. તે પહેલા ઘણા જુદા જુદા શાસકોએ તેને ફરીથી બનાવવામાં યોગદાન આપ્યું હતું. મંદિરના પ્રથમ માળખાના નિર્માણનો ચોક્કસ સમય સ્પષ્ટ છે, પરંતુ તે પ્રથમ સહસ્ત્રાબ્દીની શરૂઆતથી 9મી સદીની વચ્ચેનું હોવાનું મનાય છે. સોમનાથ પ્રાચીન કાળથી એક મહાન તીર્થ સ્થળ તરીકે ખ્યાતિ પામ્યું છે, જેનું મુખ્ય કારણ કપિલ, હરિણ અને સરસ્વતી નદીનો ત્રિવેણી સંગમ છે. પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે ચંદ્રદેવ સોમે પોતાનું તેજ ગુમાવી દીધું હતું, ત્યારે તેમણે આ પવિત્ર સ્થળે સરસ્વતી નદીમાં સ્નાન કરીને પોતાનું ગુમાવેલું તેજ પાછું મેળવ્યું હતું. આ ઘટનાના કારણે આ નગરનું નામ પ્રભાસ પડ્યું અને તેમાંથી જ સોમેશ્વર અથવા સોમનાથ જેવા વૈકલ્પિક નામો ઉદ્ભવ્યા. ઇતિહાસમાં 9મી સદીની શરૂઆતથી સોમેશ્વર નામનો ઉલ્લેખ જોવા મળે છે. ગુર્જર પ્રતિહાર રાજા નાગભટ્ટ દ્વિતીયના રેકોર્ડમાં જણાવાયું છે કે તેમણે સોમેશ્વર સહિત સૌરાષ્ટ્રના ઘણા તીર્થ સ્થળોની મુલાકાત લીધી હતી. જોકે ઇતિહાસકાર રોમિલા થાપર માને છે કે આ રેકોર્ડ્સ તે સમયે મંદિરોના અસ્તિત્વને સંપૂર્ણપણે સાબિત કરતા નથી અને કદાચ તે સમય સુધી તે ફક્ત એક તીર્થસ્થાન હતું. એવું માનવામાં આવે છે કે ચાલુક્ય રાજા પ્રતીક સોમને સમર્પિત પહેલું મંદિર 997 ADમાં આ સ્થળ પર બાંધવામાં આવ્યું હતું. જો કે કેટલાક ઇતિહાસકારો એવું માને છે કે કદાચ મૂળ રાજે પહેલેથી અસ્તિત્વમાં રહેલા નાના મંદિરનું નવીનીકરણ કરાવ્યું હશે, જે સોમનાથના પ્રાચીન ઇતિહાસને વધુ જટિલ બનાવે છે. 1950 પછી સોમનાથ સ્થળે થયેલા પુરાતત્વીય ખોદકામથી મંદિરના ઇતિહાસ વિશે ઘણી મહત્વપૂર્ણ માહિતી બહાર આવી છે. આ ખોદકામમાં 10મી સદીના મંદિરના પાયાના પથ્થરો અને સમૃદ્ધ શણગારેલા મંદિરના અવશેષો મળ્યા છે, જેને ગુજરાતી ઇતિહાસકાર મધુસૂદન થાકી ગઝનીના મહમૂદ દ્વારા નાશ કરાયેલા મંદિર માને છે. ઇતિહાસકાર રોમિલા થાપર જણાવે છે કે 9મી સદીમાં સોમનાથ પાટણમાં ચોક્કસપણે એક મંદિરનું માળખું હતું, જોકે તે પહેલાં આવું કંઈક અસ્તિત્વમાં નહોતું. 1951માં સ્વતંત્રતા પછીના નિર્દેશન પહેલાં BK થાપર દ્વારા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના ડિરેક્ટરોમાંના એકે મોટા મંદિરોના સ્થાપત્ય ઇતિહાસ પૂર્ણ કર્યા. BK થાપરના અભ્યાસમાં 10મી સદી અથવા તે પહેલાંના એક મોટા મંદિરના સીધા અને નોંધપાત્ર પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. થાપરનો અંદાજ હતો કે જૂનું મંદિર 9મી સદીની આસપાસ બાંધવામાં આવ્યું હતું, જ્યારે ભારતીય મંદિર સ્થાપત્ય વિદ્વાન કીના મતે આ બાંધકામ 10મી સદીમાં 960 અને 973ની વચ્ચે થયું હતું. ચાર્લ્સ હરમનની ટીકાત્મક સમીક્ષા મુજબ ઉપલબ્ધ પુરાવાઓમાંથી કોઈનો પણ પ્રથમ સહસ્ત્રાબ્દી પૂર્વના સમાજ અને સંસ્કૃતિ સાથે સીધો સંબંધ નહોતો. જોકે તેઓ કહે છે કે એવા ખાતરીપૂર્વક પુરાવા છે કે પ્રભાસ પાટણ એક પ્રારંભિક હડપ્પા સ્થળ હતું, જ્યાં આદિમ ખેતીની સાથે પશુઓની હેરફેર પણ કરવામાં આવતી હતી. આ ઉપરાંત પ્રભાસ પાટણ પર્વત ખોદકામ 2000થી 1800 AD સુધી હડપ્પા પછીના વસાહતના સતત પુરાવા દર્શાવે છે.
1842માં બ્રિટિશ ભારતના ગવર્નર જનરલ લોર્ડ એલેનબર્સ ડી ગેટની ઘોષણા જારી કરી. તેમણે અફઘાનિસ્તાનમાં કાબુલના યુદ્ધમાં લડી રહેલી બ્રિટિશ સેનાને ગઝનીના મહમૂદની કબરમાંથી ચંદનના દરવાજા ભારત પાછા લાવવાનો આદેશ આપ્યો. એવી માન્યતા હતી કે મહમૂદે સોમનાથ મંદિર લૂંટતી વખતે આ દરવાજા અહીંથી લઈ ગયા હતા. જોકે આ દરવાજા ચંદનના લાકડામાંથી બનેલા હતા, જ્યારે મૂળ દરવાજા દેવદારના ઝાડમાંથી બન્યા હોવાનું મનાય છે, જેના કારણે તેમને સોમનાથમાંથી અધિકૃત કરવામાં આવ્યા નથી. તેમ છતાં આ દરવાજા આજે પણ આગ્રા કિલ્લાના સત્રાગાર ભંડારમાં રાખવામાં આવ્યા છે. ભારતની આઝાદી પછી 1950થી 1951 દરમિયાન મંદિરનું પુનર્નિર્માણ થયું. સ્વતંત્રતા પહેલાં વેરાવળ જૂનાગઢ રાજ્યનો ભાગ હતું, જેના શાસકે 1947માં પાકિસ્તાનમાં જોડાવાનો નિર્ણય લીધો. ભારતે આ પરિસ્થિતિનો લાભ લઈ લોકમત કરાવ્યો અને જૂનાગઢને ભારતમાં ભેળવી દેવામાં આવ્યું. 12 નવેમ્બર 1947ના રોજ ભારતના નાયબ વડાપ્રધાન વલ્લભભાઈ પટેલે રાજ્ય સ્થિરીકરણ માટે સેનાને નિર્દેશ આપવા જૂનાગઢની મુલાકાત લીધી. આ મુલાકાતમાં તેમણે ફરી એકવાર સોમનાથ મંદિરના પુનર્નિર્માણ વિશે વાત કરી. આ આદેશ અપાયા બાદ જ્યારે પટેલના કારકુન અને અન્ય કોંગ્રેસ નેતાઓ સોમનાથના નિર્માણના પ્રસ્તાવ સાથે મહાત્મા ગાંધી પાસે પહોંચ્યા, ત્યારે ગાંધીજીએ આ પગલાંને ટેકો આપ્યો. તેમણે એમ પણ કહ્યું કે પુનર્નિર્માણ માટે જરૂરી નાણાં જનતા પાસેથી એકત્રિત કરવા જોઈએ અને મંદિરને સરકારી ભંડોળ પૂરું પાડવું જોઈએ નહીં. ગાંધીજીએ આ પ્રોજેક્ટ માટે જોડાવાને પોતાના માટે ગર્વની ક્ષણ ગણાવી હતી. જોકે નવીનીકરણ પૂર્ણ થાય તે પહેલાં ગાંધીજી અને સરદાર પટેલ બંનેને અવસાન થયું. ત્યારબાદ બાંધકામનું કામ તે સમયે વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના મંત્રીમંડળમાં ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી રહેલા કનૈયાલાલ મુનશીના નેતૃત્વમાં ચાલુ રહ્યું. ઓક્ટોબર 1950માં બાંધકામ ભંડોળમાંથી જૂના અવશેષો તોડી પાડવામાં આવ્યા. આ સાથે બાંધકામ વાહનોની મદદથી મંદિર સ્થળે હાજર મસ્જિદને થોડા કિલોમીટર દૂર ખસેડવામાં આવી. અંતે 11 મે 1951ના રોજ વડાપ્રધાનના આમંત્રણ પર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે મંદિર માટે સ્થાપના વિધિ કરી, જેનાથી સોમનાથ મંદિરનું ભવ્ય પુનર્નિર્માણ પૂર્ણ થયું.